સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસેની હાઈવે 48 પર અમદાવાદથી હિંમતનગર તરફ જતી આઈસરના કેબિનમાં અચાનક આગ લાગી હતી કે જેને લઈને ચાલક બહાર નીકળી ન શકતા આગમાં ભડથું થઈ ગયો હતો। બનાવની પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મળી આવતી જાણકારી અનુસાર અમદાવાદથી હિંમતનગર તરફ ગુરુવારે વહેલી સવારે આઈસર આવી રહી હતી। દરમિયાન કોઈ અજાણ્યા વાહને આગળના ભાગે ટક્કર મારતા આઈસરના કેબિનમાં આગ લાગી હતી। આગ લાગવાને લઈને ચાલક કેબિનમાંથી બહાર નીકળી શક્યો નહોતો કે જેને લઈને તે આગમાં ભડથું થયું હતું। આગની ઘટનાને લઈ ટ્રાફિક જામ થયું, જેને લઈને તાત્કાલિક હાઈવે ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી। પોલીસ સંચાલનની કામગીરી હાથ ધરી હતી તો આજુબાજુમાંથી લોકોના ટોળે આવી પહોંચ્યા હતા। આઈસરમાં આગના બનાવને લઈ પ્રાંતિજ પોલીસને જાણ થયા બાદ 108 ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગમાં લપેટાયેલા આઈસર પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। બીજી તરફ આગમાં ભડથું થઈ ગયેલ ચાલકના બળી ગયેલા મૃતદેહને બહાર કાઢી પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।